નમસ્કાર મિત્રો, આજે ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર વધશે વરસાદનું જોર। બંગાળાની ખાડીના વિસ્તારો પરથી જે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર જે વરસાદી સિસ્ટમ સક્રિય છે, આ સિસ્ટમ આજે ધીમે ધીમે હવે પછી ગુજરાત તરફ પ્રયાણ કરશે। અને મિત્રો જાણી લો કે આજે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ। તો બીજી તરફ મિત્રો આજે રાજસ્થાનના લાગુ વિસ્તારો ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મોટું સર્ક્યુલેશન બનાવશે અને જેને લઈ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ આજે વધશે વરસાદનું જોર। એટલું જ નહીં, હવામાન વિભાગ તરફથી પણ આજે મિત્રો કેટલાક વિસ્તારોને ઓરેન્જ અને યલો એલર્ટની અંદર સિગ્નલો આપી દેવામાં આવ્યા છે। આ સાથે જ આપણે જાણીશું કે આજે દરિયાના કાંઠાના વિસ્તારો સહિત ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારોમાં કેવી રહેશે પવનની ઝડપ, વરસાદ। આ સાથે જ વરસાદનો રાઉન્ડ મિત્રો હવે પછી 6 ઓગસ્ટ સુધી આ શરૂ રહેવાનો છે। તો આવનારા 3, 4, 5 તારીખે રાજ્યની અંદર કઈ રીતે વરસાદી સિસ્ટમ વરસાદ આપતી રહેશે ને જેમાં કયા ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી। આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો જોઈ શકો છો કે પશ્ચિમ બંગાળ લાગુના જે ઝારખંડ લાગુ વિસ્તારો ઉપર એક અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। આ સિસ્ટમ આવનારી કલાકોની અંદર જોવા જઈએ તો મજબૂત બની અને લો પ્રેશર સુધી પણ મજબૂત થઈ શકે છે। અને આ સિસ્ટમનો ટ્રેક અત્યારે થોડો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ જોવા મળી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરીય ભારતના રાજ્યોથી લઈ રાજસ્થાનના ભાગો પર આવે તેવી શક્યતા રહેલી છે। તો બીજી તરફ રાજસ્થાન ઉપર પણ આજે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને આ બંને વરસાદી સિસ્ટમ એક એવું મોટું બહોળું સર્ક્યુલેશન બનાવશે કે જે ગુજરાતના વિસ્તારોને પણ કવર કરશે અને જેને લઈ રાજ્યની અંદર મિત્રો આવતીકાલથી તો ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે। 3 ઓગસ્ટ 4 ઓગસ્ટ આપ જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ 3, 4 તારીખે રાજ્યના ઉત્તરીય ગુજરાત લાગુના રાજસ્થાન ભાગો તરફ એમના સર્ક્યુલેશનના વાદળાઓ આવી રહ્યા છે ને જેને લઈ ઉત્તરી ગુજરાતની અંદર અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ આપી શકે વરસાદ। જોકે એટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર પણ વરસી શકે છે સારા વરસાદો। એ જાણીએ પહેલાં મિત્રો આજે 2 ઓગસ્ટ થઈ છે અને શુક્રવાર થયો છે તો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો કેવું એલર્ટ આપવામાં આવ્યું છે, આ સાથે જ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની કઈ રીતની આગાહી આજે ભારતના અન્ય રાજ્યોમાં જોવા મળી રહી છે, આ તમામ અપડેટ આપણે જાણીએ તો મિત્રો આજે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ સાથે જ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદની જોવા મળી રહી છે આગાહી। તમે અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો આજે 3 એવા જિલ્લા છે કે જેને અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર પણ આજ સાંજથી વરસાદનું ભારે જોર વધી શકે છે અને અમુક ભાગોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી આજ સાંજ અને રાત્રિ દરમિયાન જોવા મળી શકે। જેમાં તમે જોઈ શકો છો મિત્રો સુરત, નવસારી અને વલસાડ આ 3 એવા જિલ્લા છે કે જેની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને આગાહી અનુસાર મિત્રો ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ લાગુના આ 4 જિલ્લા છે કે અને બનાસકાંઠા કે જે 5 જિલ્લા છે કે જેની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે। આ સાથે મિત્રો મધ્ય ગુજરાતના પણ આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર આ સાથે જ ઉત્તરીય પૂર્વ ગુજરાત લાગુના મહીસાગર, અરવલ્લી, ગાંધીનગરના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી અને બાકી દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર આજે મિત્રો ભારે પવન ફૂંકાઈ શકે છે। અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના પણ હોય કે જ્યાં મિત્રો સારો વરસાદ આજે નોંધાઈ શકે છે ને જેમાં કચ્છના પણ ઘણા ભાગોની અંદર આજે વરસાદને લઈ થોડા વિસ્તારોમાં વધારો જોવા મળી શકે। બીજી તરફ મિત્રો રેડા ઝાપટાનું પ્રમાણ તો સૌરાષ્ટ્રની અંદર સતત આજે જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે। આ સાથે મિત્રો આપણે આવતીકાલના પણ મેપની અંદર એક નજર કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આવતીકાલે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમના કારણે ભારે વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે।
રાત્રિથી જ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદની શરૂઆતની સાથે દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને આવતીકાલે તો સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો જે દક્ષિણીય અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓ હશે કે જેની અંદર ભારે વરસાદની આગાહી આવતીકાલથી જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર સહિત દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ડાંગ લાગુ, તાપી લાગુ, નર્મદા અને પૂર્વ ગુજરાત લાગુના છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં કરવામાં આવી છે। આ સાથે જ મિત્રો જોઈ શકો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા, તો મધ્ય ગુજરાતના પણ આણંદ, પંચમહાલ અને વડોદરા 3 જિલ્લાની અંદર આવતીકાલ માટે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમરેલી અને ગીર સોમનાથની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવેલું છે। તો બીજી તરફ મિત્રો 4 તારીખની અપડેટમાં આપને જણાવીએ તો તમે જોઈ શકો છો કે 4 તારીખે કચ્છની અંદર પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે અને કચ્છ લાગુના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત દક્ષિણી ગુજરાતની અંદર ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ મિત્રો 4 તારીખે દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત, નવસારી, વલસાડની અંદર અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવેલી છે। આ સાથે જ મિત્રો હવામાન વિભાગનો અન્ય પણ એક નકશો જોઈ શકો છો જેની અંદર 2 ઓગસ્ટનો જે જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો આજે ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર તમે અહીં જોઈ શકો છો કે ઘણા સ્થળો કે જ્યાં આછા વાદળી કલરથી જે વિસ્તારોને દર્શાવવામાં આવ્યા છે, વિસ્તારોની અંદર ઘણા સ્થળોએ ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી આ વિસ્તારોમાં કરવામાં આવેલી છે અને જે સૌરાષ્ટ્રનો અને કચ્છનો પટ્ટો જે લીલા કલરથી રંગવામાં આવ્યો છે, જેમાં તમામ જિલ્લાઓ હોય કે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરના જે વિસ્તારો છે, વિસ્તારોની અંદર ઘણા જ ઓછા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવા વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો આવતીકાલે તમે જોઈ શકો છો વરસાદના વિસ્તારો વધતા જોવા મળી રહ્યા છે। 3જી તારીખના મેપની અંદર જોઈ શકો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આવતીકાલ માટે કરી છે। કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘણા સ્થળો ઉપર હળવા મધ્યમ વરસાદની આગાહી આવતીકાલ માટે જાહેર કરી દેવામાં આવેલી છે અને આ સાથે જ 4 તારીખના મેપને પણ તમે અહીં જોઈ શકો છો। મિત્રો હવે પછી તમે જોઈ શકો છો તો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી આ ઓગસ્ટ મહિનાની અંદર પૂર્વાનુમાન વરસાદનું બતાવવામાં આવ્યું છે, જેની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે વિસ્તારોમાં મિત્રો પીળો અને લાલ કલર દર્શાવવામાં આવ્યો છે એ વિસ્તારોની અંદર જેમાં તમે જોઈ શકો કચ્છના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અહીં જે લાલ અને પીળા કલરના રંગથી દર્શાવવામાં આવેલા વિસ્તારોની અંદર સામાન્ય કરતાં આ મહિનાની અંદર ઓછા વરસાદનું અનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો બીજી તરફ મિત્રો જે વિસ્તારોમાં લીલો કલર બતાવવામાં આવ્યો છે એ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી અને ભારતના જે પણ રાજ્યોની અંદર ઘાટા વાદળી કલરના રંગથી જાંબુડિયા કલરનો જે વિસ્તાર દર્શાવવામાં આવ્યો એ વિસ્તારોની અંદર સામાન્ય જે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું અનુમાન હોય છે એ અનુમાન સામાન્ય કરતાં વધુ વરસાદનું આપવામાં દર્શાવે છે અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર માત્ર પૂર્વ સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર, અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર જ હવામાન વિભાગનું માનવું છે કે વિસ્તારોની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાશે। બાકી મધ્ય ગુજરાતની અંદર સામાન્ય વરસાદ અને કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર સામાન્ય કરતાં ખૂબ જ ઓછો વરસાદ બતાવવામાં આવ્યો છે। તો બીજી તરફ તમિલનાડુના વિસ્તારો હોય, મધ્યપ્રદેશના વિસ્તારો હોય, આ સાથે જ જોઈ શકો છો અન્ય બીજા રાજસ્થાન, ઉત્તર પ્રદેશના વિસ્તારો કે જેની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહીને જેમાં પણ મધ્યપ્રદેશના અમુક વિસ્તારોની અંદર સામાન્ય કરતાં ખૂબ જ વધારે વરસાદ અને તમિલનાડુ એ જેની અંદર વધારે વરસાદની અનુમાન અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। જો કે મિત્રો આ લાંબા ગાળાનું અનુમાન હોતું હોય છે જે ખાસ વધારે પડતી એની શક્યતા ખૂબ ઓછી હોય છે। આગળ જોઈશું મિત્રો આજે અને આવતીકાલે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના સહિત રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો કેવું એલર્ટ આપવામાં આવ્યું,
આજે મિત્રો 2 ઓગસ્ટ થઈ છે અને તમે જોઈ શકો છો કે આજ માટે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે આજે જાહેર કર્યું છે। એલર્ટ આપી દેવામાં આવ્યું છે, રેડ એલર્ટ જોઈ શકો છો। તો બીજી તરફ ગુજરાતની અંદર પણ આજે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી સહિતના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે આપી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની પણ આગાહી આપવામાં આવી અને મિત્રો સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર યલો એલર્ટની ચેતવણી આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી વરસાદને લઈને આપી દેવામાં આવી છે। આ સાથે મિત્રો 3 ઓગસ્ટ એટલે કે આવતીકાલનો પણ તમે મેપ જોઈ શકો, જેમાં આપણું ગુજરાત સંપૂર્ણ ઓરેન્જ એલર્ટની અંદર ચેતવણી આપવામાં આવેલી છે, એટલે કે ગુજરાતની અંદર આવતીકાલે અતિ ભારે વરસાદ ખાબકી શકે। તો બીજી તરફ આવતીકાલે પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો ઉપર વધારે જોવા મળવાની છે, અને જેને લઈ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું ને મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે। આ સાથે 4 ઓગસ્ટનો મેપ જોઈ શકો છો મિત્રો કે 4 તારીખે ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે મિત્રો। તો આ રીતે રાજ્યની અંદર હવે આવતીકાલ 3 ઓગસ્ટ, 4 ઓગસ્ટ અને 5 તારીખ 3 દિવસ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। અને મિત્રો હવે પછી આપણે ફટાફટ જાણી લઈએ તો આજે રાજ્યની અંદર બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ। તો મિત્રો આજે ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યની અંદર વરસાદનું જોર ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી 24 કલાકની અંદર સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ તો તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર સાંજ દરમિયાન ગીર સોમનાથના વિસ્તારો હોય, જેમાં કોડીનાર, વેરાવળ, કેશોદ, વિસાવદર લાગુના વિસ્તારો, માંગરોળ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત અમરેલીના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી મિત્રો જોવા મળી રહી છે। બાકી ભાવનગરના અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે, જેમાં ભાવનગરમાં તમે જોઈ શકો છો કે ઘોઘા પંથક લાગુના વિસ્તારો હોય, એ લાગુના જ ભરૂચના વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર મિત્રો આજે સાંજના સમયગાળા સુધીની અંદર અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદી રેડા ઝાપટાથી હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો બાકી તરફ કચ્છની અંદર પણ વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે, જેમાં દરિયાના કાંઠાના વિસ્તારોમાં વધારે શક્યતા રહેશે। મધ્ય ગુજરાતની અંદર સાંજના સમયગાળા દરમિયાન વધારે શક્યતા મિત્રો અમદાવાદ, આણંદ લાગુના ધોળકા, તારાપુર, મહેમદાબાદ, ખેડા, બોરસદ, ડાકોર લાગુના વિસ્તારોથી પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, સુરત આ સાથે જ આ વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા મિત્રો આજ સાંજ દરમિયાન જોવા મળી રહી છે। તો રાત્રિથી સાંજના સમયગાળા મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લીના વિસ્તારો, સરહદી વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શરૂઆત થઈ શકે છે। તો મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચ